i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। 130 ઝાલોદ બંધ વિસ્તારમાં વિકાસની અરણફાળ તરફ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા આદિવાસી વિસ્તારમાં છેવાડાના વિસ્તારોમાં વિકાસની ગાથા તથા આદિવાસી બિરસા મુંડાના ઇતિહાસને ઉજાગર કરતા શાળાની બાલિકા જોવા મળી। મળતી માહિતી મુજબ તારીખ 9/5/2025ના રોજ ઝાલોદ તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક શાળાઓને પ્રાયોરિટી આપી અને ખૂટતી કડીઓ પૂર્ણ કરવા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના કાર્યક્રમને શાળાની બાલિકા દ્વારા બિરસા મુંડાના ઇતિહાસને નૃત્યો દ્વારા ઉજાગર કરી અને લોકોને તથા આદિવાસી સમાજના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાને ખુશખુશાલ કરી દેવામાં આવ્યા હતા અને આદિવાસીઓના હક અને અધિકારને ઉજાગર કરતા જોવા મળ્યા હતા। આમ આદિવાસી નેતા એવા મહેશભાઈ પુરિયા આદિવાસીઓના પ્રેરણારૂપ બન્યા હતા, જેની એક ઝલક જોવા મળી રહી હતી અને 470 લાખથી પણ વધુ રકમ ફાળવી પ્રાથમિક શાળાઓ અને આરોગ્ય ધામની ભૌતિક સુવિધાઓથી સજ્જ કરતા ઝાલોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।